આજથી થોડાક દિવસ પહેલા બગદાણા પ્રકરણ ચર્ચામાં આવ્યું હતું, જેમાં ભાવનગરથી કોળી સમાજના યુવા નેતા કિશન મેર દ્વારા મંત્રી જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો હતો અને જે આખું પ્રકરણ ચર્ચામાં રહ્યું હતું, ત્યારે હવે કિશન મેર કોંગ્રેસના વખતે વોર્ડ નંબર 2 ના ઉમેદવાર હતા, તેમને જીત મળી છે અને આ જીતને લઈને જશ્નનો માહોલ છે, તેમના કાર્યકરો ઉજવી રહ્યા છે। શું આખો બનાવ હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતભરમાં મતગણતરી ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો છે તે અકબંધ રાખ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે મોટા સમાચાર છે। તેઓએ અલગ અલગ તાલુકા પંચાયત પર પણ કબજો કર્યો છે, કેટલીક જગ્યાએ સીટો પણ આવી છે। ત્યારે આ વચ્ચે વાત છે ભાવનગરની, તો ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરને બગદાણાના પ્રકરણનું જે સંમેલન હતું તે ફળ્યું હોય તેવું કહેવાય રહ્યું છે, જ્યાં થોડાક સમય પહેલા નવનીત બાલદિયા નામના કોળી સમાજના યુવકને જે મારવાનો બનાવ બન્યો હતો, તેને લઈને કિશન મેર દ્વારા ભાવનગરમાં આંદોલનો કર્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ મંત્રી જીતુ વાઘાણી સામે પણ આક્રોશ છે તે જોવા મળ્યો હતો ને આ સમગ્ર બાબતે મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં સંમેલન પણ યોજવામાં આવ્યું હતું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ફળી હોય તેવું કહેવાય રહ્યું છે। વોર્ડ નંબર 2 થી કિશન મેર અને કેટલાક કોંગ્રેસના 3 જેટલા ઉમેદવારો છે તેમણે જીત હાંસલ કરી છે। આમ કહેવાય તો મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં છે તે ગાબડું પાડવામાં આવ્યું હોય તેવી પણ ચર્ચાઓ છે તે વેગવાન બની છે। એની પાછળનું કારણ છે સંમેલનો કોળી સમાજને એક કરવા માટેનું તેમણે જે આહવાન કર્યું હતું। આમ જોઈએ તો ભાવનગરની આજે ગ્રામ્ય બેઠક છે, જ્યાં ધારાસભ્ય છે જીતુ વાઘાણી, તે બેઠક પર કિશન મેર દ્વારા કોળી સમાજ વચ્ચે જઈને જે તેમણે વાતો કહીને ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોના દિલમાં ઉતરી એ વાતોને તેની અસર છે તે પરિણામ પર જોવા મળીને હવે કોંગ્રેસે પણ ભાવનગરમાં હવે ખાતું ખોલ્યું છે ને સારું પ્રદર્શન છે તે આ વખતે કર્યું હોય તેવું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે ને તેના જ કારણે કિશન મેર હવે જીતની ઉજવણી કરી રહ્યા છે। તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।